एक नज़र करिए આજના મુખ્ય સમાચાર પર। આજરોજ તારીખ 25/2/2024ના રોજ મકસદે જિંદગી ચેરિટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા આયોજિત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ ફ્રી કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેડિકલ ચેકઅપ ફ્રી કેમ્પમાં દરેક સમાજે ભાગ લીધો હતો। આ કેમ્પમાં 2024માં થનાર આલિમ અને હાફિઝ સાહેબોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કુલ 6 આલિમ અને 2 હાફિઝ સાહેબોનું સન્માન કરવામાં આવ્યું હતું। મકસદે જિંદગી ચેરિટેબલ ટ્રસ્ટ થરાદના પ્રમુખ રાવમા મયુદ્દીનભાઈ, ઉપપ્રમુખ ચૌહાણ શાહિદભાઈ, સેક્રેટરી રાવમા અમરજીતભાઈ માસ્ટર, આયોજક મંડળના મંત્રી રાવમા યાસીનભાઈ, મંત્રી રાવમા ઇરશાદભાઈ, મંત્રી પરમાર અયુબભાઈ, મંત્રી રાવમા ઇલિયાસભાઈ અને મંત્રી સિપાઈ મોહમ્મદભાઈ, મંત્રી કુર્સી સદારામભાઈ, મંત્રી શેખ રંજનભાઈ, મંત્રી રાવમા ઇરફાનભાઈ અને મંત્રી ઇમરાનભાઈ, મંત્રી બેલીમ નિસારભાઈ તથા મકસદે જિંદગી ચેરિટેબલ ટ્રસ્ટ થરાદના તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં બહારથી આવેલા મહેમાનો થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ પઠાણ હાજીભાઈ, પઠાણ વસીમભાઈ, ડૉક્ટર મેરાબભાઈ રાવમા, ચૌહાણ હાજી રંજનભાઈ માસ્ટર, સામેજય હાજી બચુભાઈ અને ચૌહાણ હાજી રમજાનભાઈ, પરમાર વિસુભાઈ, મેમણ સતારભાઈ, પઠાણ સિકંદરભાઈ, કાજી અયુબભાઈ, ડૉક્ટર પ્રજાપતિ નાગજીભાઈ, સાઈ અકબર શાહ રાવમા, મૌલાના નૂર મોહમ્મદ, મૌલાના મુસ્તુફા, કુરેશ હમીદ ખાન અને આ તમામ અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં દરેક સમાજના અગ્રણીઓનો સાથ સહકારથી આ કેમ્પ સફળ રહ્યો હતો। રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુમભાઈ ચૌહાણ, થરાદ લખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। अस्सलाम वालेकुम। आज तारीख 25/2/2024 रोज થરાદ ખાતે મકસદે જિંદગી કમ્યુનિટી તરફથી પ્રોગ્રામ રાખવામાં આવે, એમાં એક કેમ્પ રાખવામાં આવે જે ડાયાબિટીસ ચેકિંગ અને બીપી ચેકિંગ, અને એમાં લગભગ 100 જેવા લાભાર્થીઓએ લાભ લીધો। અને બીજો પ્રોગ્રામ હતો કે જે તલબાઓ ફાયર થઈને આવેલા છે, આલિમ છે ને મૌલાના, એવા 8 તલબા, એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને એમને પણ ઇનામ આપવામાં આવ્યું। અને આ રીતના જે પ્રોગ્રામ છે એ આ મકસદે જિંદગી કરી રહી છે, બહુ ઉમદા કાર્ય કરે છે અને ભવિષ્યમાં પણ આનાથી પણ વધારે સારા પ્રોગ્રામ કરશે એવી અપેક્ષા છે। જય હિન્દ।